નમસ્કાર, સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કચ્છની એક એવી હસ્તકળા વિશે વાત કરીશું જે અજરખપુરમાં આવેલું છે। ચાલો જોઈએ। આપણી સાથે છે ઇસ્માઇલભાઈ ખત્રી, જે આપણને અજરખ બનાવવાની પ્રક્રિયા વિશે થોડું સમજાવશે। મારું નામ ખત્રી ઇસ્માઇલ અનવર છે। અમે આ કામ ઓછામાં ઓછું એટલે અમે જે કરીએ છીએ, મને 15 થી 20 વર્ષ થઈ ગયા આ કામની જાણકારી છે। કેમ કે આ કામ જે છે અજરખ બ્લોક પ્રિન્ટ અત્યારે ઘણું બધું ફેમસ થઈ ગયું છે। અને પહેલાં તો અમારા દાદા અને પપ્પા ને એ બધું બનાવતા બ્લોક પ્રિન્ટનું। તો આજે આપણે છે ને તમને આ અજરખની પ્રક્રિયા જે કેવી રીતના બને છે એની માહિતી આપશું તમને। જેવી રીતના હવે આ વ્હાઇટ કાપડ છે, આપણને મિલમાંથી વ્હાઇટ કાપડ આવે છે। આ કાપડ અમારે અહીંયા શું 1000 મીટરનું ગાંઠ આવે પૂરી, એને આપણે કટિંગ કરીએ। અમને જે સાડી બનાવવી હોય, દુપટ્ટા હોય કે એ પ્રમાણે કટિંગ થાય, એનું કટિંગ કરીને આને પલાળીએ। આ કટિંગ કરેલું પલાળેલું કપડું જેવી રીતના એક રાત છે ને એને પલાળીને રાખીએ। પછી ગરમ પાણીમાં આપણે અને ઉકાળવું ખપે। પછી ઉકાળીને એને સવારે વોશ કરી લઈએ તો આનું શું આ જે સ્ટાર્ચ હોય જે એ બધું નીકળી જાય અને એ કપડું એકદમ સોફ્ટ થઈ જાય। ને સોફ્ટ કર્યા પછી કપડાને છે ને કસ હળદીનું પાવડર હોય, હળદી જે આપણે ખાતા હોઈએ છીએ એનું પાવડર હોય, એમાં આપણે ડીપ કરીએ, પલાળી ને એને સરખું નીપોળી ને પછી સુકાવવામાં આવે। કેમ કે તડકામાં સુકાવવાથી એનું કલર છે ને એકદમ સારું આવે પ્રિન્ટિંગ માટે। ને પછી સુકાવીને એને આપણે પ્રિન્ટ કરીએ। આ જે આઉટલાઈન તમને જે દેખાય છે આમાં એ આપણે પ્રિન્ટ કરેલી છે। અને અમે રેક, અમારી ભાષામાં રેક કહેવાય, અને રેક જે હોય આ જે કરિયાણું બનાવીએ આપણે, એમાં આપણે ચૂનો, આ ગુંદ છે ને એવી રીતના મિક્સ કરીને કરિયાણું બનાવીએ, જેનાથી આપણે રેક પ્રિન્ટ થાય। રેક પછી બીજી પ્રક્રિયા આવે પ્રિન્ટિંગની, જે આના અંદર જે બ્લેક કલર છે એ આપણે લોખંડનું કાટ હોય, ખરાબ જે ભંગાર હોય, એને પાણીમાં પલાળી રાખીએ। પલાળીને એને 15 થી 20 દિવસ સુધી પલાળી રાખીએ। અગર ગરમીનું મોસમ હોય તો 15 દિવસમાં થઈ જાય તૈયાર, અને ઠંડીનું મોસમ હોય તો એને ટાઈમ લાગી જાય, એકાદ મહિનું પણ કદાચ નીકળી જાય। ને એના અંદર આપણે ગોળ નાખીએ છીએ, જે ગોળથી શું છે કે કાટનું પાણી જલ્દી તૈયાર થાય એના માટે હોય છે, અને એનાથી આપણને બ્લેક કલર મળે। જે કસ આ જે કસેલું હોય હળ એમાં ડીપ કરેલું, એના ઉપર પ્રિન્ટ કરીએ તો આપણને બ્લેક કલર મળે। પછી પ્રિન્ટિંગની આ ત્રીજી પ્રક્રિયા છે, જેને આપણે ગચ કહીએ છીએ। ગચ જે માટી હોય, ફટકડી હોય એમાંથી બનાવવામાં આવે, જેનાથી આપણને લાલ કલર મળે। લાલ કલર વોશ કર્યા પછી આપણને પ્રિન્ટિંગ પછી એને છે ને ઇન્ડિકોમાં ડીપ કરવામાં આવે, પણ અમને છે ને સુકાવવું ઘણું ખપે, કેમ કે જેટલું વધારે સુકાવીએ તડકામાં એટલું કલર સારું આપણને મળે। પછી આ એને છે પ્રિન્ટિંગ પછી ડીપ કરવામાં આવે ઇન્ડિકોમાં। આ બધું ઇન્ડિકોમાં ડીપ કરેલું છે। ઇન્ડિકોમાં ડીપ કરીને એને પાછું સુકાવવામાં આવે। એને પછી સુકાવી ને પછી એને 1 દિવસ પછી વળી પાછું વોશ કરવામાં આવે, તો જે એક્સ્ટ્રાનું જે ઇન્ડિકોનું કલર હોય એ બધું રિમૂવ થઈ જાય ને આવી રીતના કપડું સોફ્ટ થઈ જાય। ને પછી સોફ્ટ કર્યા પછી એને પાછું આપણે બોઇલિંગ કરેલું છે કપડું, જે અલિઝરીનમાં ને એકદમ ગરમ પાણીમાં ફૂલ ઉકાળવું ખપે, એનાથી આપણે આ ફાઇનલ પ્રોડક્ટ આપણને આ મળે। હવે આમાં જ આપણને 4 કલર મળી શકે। આ એક જ પ્રોસેસ જે છે ઇન્ડિકોની પ્રોસેસ છે, એમાં આપણને 4 કલર મળી શકે। હવે આ જે છે એક પ્રોસેસ, આ તૈયાર થયું। પછી બીજું આ છે, આ જે છે વિધાઉટ અલિઝરીન, એટલે અલિઝરીન વગરનું બોઇલ કરેલું છે આ કપડું। ધાવડીના ફૂલ આવે એમાં બોઇલ કરવામાં આવે, તો આપણને આ ટાઈપનું કલર મળે। પછી આ જે છે એને આપણે દાડમના છિલકા અને હળદર એમાં બોઇલ કરીએ તો આપણને ગ્રીન કલર મળે। અને બીજું આ છે જે
દાડમના છિલકા અને હળદરમાં આપણે બોઇલ કરીએ તો આનું ગ્રીન કલર આવું મળે આપણને. તો આ હતી અજરકની આખી પ્રોસેસ, જે એક જ કલરની છે. આમ તો આમાં ઘણા કલર બને છે, ગમે ઓછામાં ઓછા 7-8 કલર આમ બને છે. અને આપણે જો ટ્રાય કરીએ આમાં નવું આપણે શું ટ્રાય કરતા હોઈએ છીએ કે વધારેમાં વધારે કલર બનાવી શકીએ, તો આમ ઘણા કલર બની શકે આમાંથી. તો આ પ્રોસેસ આમ જોવા જઈએ તો ઘણી હાર્ડ છે. 16 થી 17 સ્ટેપ થાય છે રેડી થવામાં, અને પ્રોડક્શન ઉપર ડિપેન્ડ કરે છે. ક્યારેક મહિનું પણ લાગી જાય, ક્યારેક 2 મહિના પણ લાગી જતા. મિત્રો, ઇસ્માઇલભાઈના સરસ એવી માહિતી આપી છે. ખાસ કરીને આ કાપડની વિશેષતા શું છે ઇસ્માઇલભાઈ? કાપડની વિશેષતા એ છે કે આપણે આ જે કાપડ છે કે ઠંડીમાં ગરમ રહેતું હોય છે ને ગરમીમાં આપણને ઠંડકનો અહેસાસ કરાવે. આ કાપડ પ્રિન્ટિંગ લોકો વધારે એટલા માટે આ પસંદ કરે છે કે આ કપડું પહેરવાનું પણ એકદમ હલકું અને સોફ્ટ હોય છે, અને કાંઈ સાઈડ ઇફેક્ટ પણ નથી થતા આમાં. તો ખાસ કરીને કુદરતી પ્રક્રિયાથી આ કાપડને ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવે છે, બ્લોક પ્રિન્ટિંગ, જે ડાયથી કરવામાં આવે છે. અને એક તો એ 500 વર્ષ જૂની આ કળા છે આમની. અહીંયા ખત્રી પરિવાર છે અજરખપુરમાં, એ જ આ સ્પેશિયલ બનાવતા હોય છે. અને બીજું કે તાજેતરમાં સરકારે આને GI ટેગ પણ આપેલો છે, તો એ પણ એક ખાસ કચ્છની કળા માટે એક સારી વાત છે. ઇસ્માઇલભાઈના કહેવા પ્રમાણે નેચરલ બ્લેક કલરની પ્રોસેસ કરવામાં આવે છે. સફેદ કપડાને સોફ્ટ કરવા માટે ઊંટનું ગોબર વાપરે, પછી એને 24 કલાક પાણીમાં પલાળી રાખે, ત્યારબાદ તેને બહાર કાઢીને વોશ કરીને એક અલગ જ પ્રકારના પાવડરવાળા પાણીમાં નાખે. ત્યારબાદ કપડાને પોલિશ કરવામાં આવે છે અને પછી તડકે સૂકવવામાં આવે છે. આ રીતે અલગ અલગ પ્રકારની ડાય હોય છે અને સફેદ કપડા ઉપર બ્લોક પ્રિન્ટિંગ કરતા હોય છે. કચ્છ એટલે હાથ બનાવટની તમામ કલાઓનું હબ. જોતા જ સમજાઈ જશે અજરખ, યુનિક ફોર્મ ઓફ બ્લોક પ્રિન્ટ. આમ તો અજરખ અરેબિક શબ્દ છે. અજરખ એટલે બ્લુ. 500 વર્ષ જૂની અજરખ બનાવવાની કળા, જેના મૂળિયા સિંધ સાથે જોડાયેલા છે. અને 9 થી 21 સ્ટેજની પ્રોસેસ છે. ઓર્ગેનિક કલર બનાવવામાં આવે છે અને ત્યારબાદ સફેદ કાપડ ઉપર બ્લોક પ્રિન્ટિંગ કરવામાં આવે છે. અજરખના કાપડની વિશેષતા એ છે કે ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડુ રહે છે.